નમસ્કાર. આપણે આજથી એક નવો સંકલ્પ કરીએ છીએ. માય વન ઓફ ફેવરેટ બુક. એણે મારી ઇનસાઇટ ખોલી. એક વિચારવાની પદ્ધતિ છે, કોઈ વસ્તુને સમજવાની પદ્ધતિ છે. આપણે એ વસ્તુને લખીએ છીએ તો એ લખવા પાછળનું જસ્ટિફિકેશન શું છે, કોઈ વ્યક્તિ આવું કરી રહ્યું છે તો કેમ કરી રહ્યું છે. તો આ બધાનું મૂળ ક્યાંક ને ક્યાંક આ પુસ્તકમાંથી મળી રહે છે. તમે આ પુસ્તક વિશે સર્ચ કરજો અને પછી જાણજો કે આ પુસ્તક છે ને એની કેમ આટલું બધું એનું મહત્ત્વ છે. અને ટોપ જે બ્રેઇન લેવલ કહેવાય અત્યારે જીવતું જાગતું, એમાંનું એક છે યુવલ નોઆ હરારી. અને આ યુવલ નોઆ હરારીએ આ પુસ્તક લખી છે. પુસ્તકનું નામ છે સેપિયન્સ. અને આ સેપિયન્સને હવે આપણે આ સિરીઝ આપણી જે શરૂ થાય છે એની અંદર વન બાય વન આપણે આના જે દરેક પાર્ટ છે, આની અંદર 4 પાર્ટ છે, એમાંથી આજે આપણે ફર્સ્ટ પાર્ટથી શરૂઆત કરીશું. એનું પહેલાં બેઝિક સમજી લઈશું અને પછી ધીરે ધીરે કે કઈ રીતે માણસની ઉત્ક્રાંતિ થઈ, માણસ કઈ રીતે આટલો સુપર હ્યુમન બન્યો. અને હવે નેક્સ્ટમાં તો એવું કહેવાય છે કે જાણે માણસ જ ભગવાન બની જવાનો છે. તો આખી યાત્રા છે એ કઈ રીતે વિકસી. અને મિત્રો, આવી પુસ્તકો છે ને એ તમને બીજા કરતાં અલગ બનાવે છે. આવી પુસ્તકોમાંથી મળેલી ઇન્સાઇટ તમને તમારી આપણી મુખ્ય એક્ઝામ છે, ચલો મુખ્ય પરીક્ષા છે, ઇન્ટરવ્યૂ છે, તમે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરો છો તો ક્યાંક ને ક્યાંક આવી બધી ઇન્સાઇટ્સ બહુ મદદરૂપ થાય. અને બીજું કે જરૂરી નથી કે આ એક્ઝામ જ આપણા માટે સર્વસ્વ છે. જીવન બહુ મોટું છે. આ જીવનને વ્યાપક દ્રષ્ટિએ સમજવામાં પણ આવી પુસ્તકો ખૂબ કામ લાગે છે. તો મેં તમારા માટે એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસને હવે તમે કેટલો સરાહનીય ગણો છો એ તમારી પર રહ્યું. ચલો તો આપણે શરૂ કરીએ. આ પુસ્તકની અંદર 4 ભાગ છે. 4 ભાગની અંદર ઘણા બધા ચેપ્ટર્સ છે. આખી પુસ્તક છે 500થી 600 પેજની છે. અને આ પુસ્તકને હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, જેથી તમારી એક સમજ હ્યુમન હિસ્ટ્રીને લઈને અત્યારે આપણે 21મી સદીમાં માણસ આટલો શક્તિશાળી કેમ બન્યો, માણસ કેમ આવું વિચારે છે, એની પાછળનું રહસ્ય શું છે, એ બધું આપણે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ કવર કરીશું. એકદમ બેઝિકથી બુક શરૂ થશે, બરાબર. જિંદગીમાં કોઈ પણ એક બુક તમારે આ માનવ ઇતિહાસને સમજવા વાંચવી જોઈએ તો એ આ પુસ્તક છે. આ પુસ્તકની અંદર પહેલાં આપણે કવર કરીશું આજથી કોગ્નિટિવ રેવોલ્યુશન. કોગ્નિટિવ રેવોલ્યુશનની અંદર 4 વસ્તુ છે કે આપણે શું હતા, આપણે કઈ રીતે આટલા સક્સેસફુલ બન્યા, કેટલી બધી એ વખતે પ્રજાતિઓ હતી માણસની સાથે, ઇવન પ્રાણીઓ, સિંહ છે, ડાયનાસોર પણ હતા, બરાબર. તો એ બધા મેમથ એનિમલની સામે માણસ કઈ રીતે જીતી શક્યો. ત્યાર પછી બીજું આની અંદર આવશે જ્ઞાનની પ્રાપ્તિ. પછી આદમ ને ઈવ, એના જીવનમાં એમના દિવસની શરૂઆત કઈ રીતે થતી, કઈ રીતે ધર્મ આવ્યો, પછી કઈ રીતે આ બધી સંસ્કૃતિ એક વખત વિકસીને નાશ પામી ગઈ, એક કુદરતી ઘટનાઓ પછી કૃષિએ કઈ રીતે સ્થાન લીધું, સ્થાપત્યોની રચના થઈ, એની પાછળનું મહત્ત્વ શું છે, માહિતી જે આપણી પાસે અત્યારે માહિતીનો ઓવરડોઝ છે તો એની શરૂઆત ક્યાંથી થઈ, ઇતિહાસમાં ન્યાય જેવું કંઈ છે ખરું, ઇતિહાસમાં ક્યાંય કિંગ્સ જસ્ટિસ એવું જોવા મળે છે, રાજાનો કોઈ ન્યાય હોય, પ્રકૃતિનો ન્યાય હોય, એવું કંઈ શું ઇતિહાસમાં છે ખરું. એના પછી આપણે ત્રીજા ભાગમાં જોવાનું છે કે કઈ રીતે આપણી ઇતિહાસ અને સંસ્કૃતિ છે કઈ દિશામાં આગળ વધી રહી છે, પૈસાએ કઈ રીતે બધાને એક કર્યા છે, સામ્રાજ્યની અંદર કેવી રીતે કાયદો, વહીવટ, ભાષા, રાજકીય સત્તા આ બધાના આધારે કઈ રીતે લોકો એક થયા, ધર્મ છે, માન્યતા છે, નૈતિક નિયમો છે, આ બધાનો વિકાસ કઈ રીતે થયો અને આ સફળતાનું રહસ્ય શું છે. ત્યાર પછી ચોથું છે એમાં છે અજ્ઞાનની શોધ. જો જ્ઞાનની શોધ નહીં, સાયન્ટિફિક રિવોલ્યુશનમાં આપણે ઇગ્નોરન્સને શોધ્યું છે. આપણને શું ખબર નથી, આપણે શું એક્સપ્લેન નહોતા કરી શકતા, ત્યાં માણસ પહોંચ્યો છે. જેમ કે બ્રહ્માંડનું રહસ્ય આપણને ખબર નથી તો સાયન્ટિફિક રેવોલ્યુશનનું ગતિ કઈ તરફ છે કે અવકાશમાં શું છે, બરાબર. એક અધ્યાત્મની ગતિ છે પણ એ અધ્યાત્મની ગતિ જાગૃતિ તરફ છે. અને આ વસ્તુ એવી છે સાયન્સ કે જે નથી ખબર એના તરફ આપણી ગતિ છે કે અજ્ઞાનની શોધ છે. ત્યાર પછી વિજ્ઞાન અને સામ્રાજ્યનો મિલાપ કઈ રીતે થયો. અત્યારે ટેકનોક્રેટ આપણે વર્ડ એક રોજ ન્યૂઝપેપર ડિસ્કશનમાં ને આપણે ચર્ચીએ છીએ કે ટેકનોક્રેસી, બરાબર. તો કઈ રીતે વિજ્ઞાન અને સામ્રાજ્ય છે
આજના જે રાષ્ટ્રો છે ટેકનોલોજી ઉપર કેમ આ બંને કઈ જગ્યાએ એક થયા. ત્યાર પછી મૂડીવાદ છે, મૂડીવાદે ઉદ્યોગોને કઈ રીતે પ્રોત્સાહન આપ્યું. ક્રાંતિનો આ સદાકાળ ક્યાં સુધી ચાલશે, આપણે ક્યારેય ન મળી હોય એવી ખુશી આપણા માટે અત્યારે શું છે, અને હોમોસેપિયન્સનો અંત, છેલ્લું ચેપ્ટર આ છે. તો જોઈએ કે હવે આપણી આ યાત્રા છે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. આ યાત્રામાં પહેલું આપણને શું ખબર હોવું જોઈએ, ટાઈમ લાઈન ઓફ હિસ્ટ્રી, આખું કઈ રીતે ડેવલપ થયું. તો જુઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. આજથી કેટલા વર્ષ પહેલાં, તો 13 અબજ વર્ષ પહેલાં શું થયું, મેટર અને એનર્જી એટલે કે પદાર્થ અને ઉર્જા ઉત્પન્ન થયા. સમહાવ કંઈક એવું થયું કે પદાર્થ અને ઉર્જા બંને ઉત્પન્ન થયા, અને અહીંયાથી શેની શરૂઆત થઈ, અહીંયાથી શરૂઆત થાય છે ફિઝિક્સની. જેવી એનર્જી અને મેટર બંનેનો ઉદ્ભવ થયો એટલે પહેલી શરૂઆત થઈ ફિઝિક્સથી. ત્યાર પછી આ મેટર અને એનર્જીથી એટમ અને મોલિક્યુલ વચ્ચે કંઈક ક્રિયા થઈ, પરમાણુ અને અણુ ઉત્પન્ન થયા, અને આ પરમાણુ અને અણુ ઉત્પન્ન થયા, અને આમની વચ્ચે જે રોમાન્સ થયો ત્યાંથી શું ઉત્પન્ન થયું, કેમેસ્ટ્રી. એટલે બીજી શરૂઆત આજથી 13.5 અબજ વર્ષ પહેલાં ફિઝિક્સની અને કેમેસ્ટ્રીની શરૂઆત થઈ. ત્યાર પછી 4.5 અબજ વર્ષ પહેલાં શું થયું, તો આ પૃથ્વી છે એ પૃથ્વી ગ્રહનું નિર્માણ થયું. આપણી પૃથ્વી કેટલી મોટી છે, તો પૃથ્વીને 4.5 અબજ વર્ષ થઈ ગયા, એટલી જૂની પૃથ્વી છે. ત્યાર પછી આગળ જુઓ ટાઈમ લાઈન કઈ રીતે ડેવલપ થાય છે. 3.5 અબજ વર્ષ, 3.8 અબજ વર્ષ પહેલાં જીવોની ઉત્પત્તિ થઈ. જીવો એટલે બેક્ટેરિયા છે, કોઈ વાયરસ છે, આ બધા જીવો ઉત્પન્ન થયા, બરાબર. એટલે કહેવાય ને અમીબા છે. તો આ બધા જીવોની ઉત્પત્તિ આજથી 3.5 અબજ વર્ષ પહેલાં થઈ. ત્યાર પછી 60 લાખ વર્ષ પહેલાં કોણ આવ્યા, તો આપણા પૂર્વજો 60 લાખ વર્ષ પહેલાં આવ્યા. એટલે હ્યુમન માણસો છે અને ચિમ્પાન્જી છે, એના પૂર્વજો જે એની મધર કહેવાય એ 60 લાખ વર્ષ પહેલાં, એક થિયરી એવું કહે છે કે એ એક જ હતી. એટલે આપણી અને ચિમ્પાન્જીની દાદી એક જ હતી. કેટલા વર્ષ પહેલાં, 60 લાખ વર્ષ પહેલાં. જુઓ આગળ શું થયું, પછી 25 લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં જે જીનસ હોમોની જે ઉત્ક્રાંતિ થઈ એમાં પહેલી વાર શું બનાવ્યું, આ હોમો જે ઇવોલ્વ્સ થયા અહીંયા એને સ્ટોનના ટૂલ, પથ્થરોના ઓજાર બનાવ્યા. કેટલા, 25 લાખ વર્ષ પહેલાં માણસે આ બનાવેલા, બરાબર. 20 લાખ પછી 20 લાખ વર્ષ પૂર્વે, વચ્ચે 5 લાખ વર્ષ જતા રહ્યા, એનો કોઈ ઇતિહાસ એટલો કોન્ક્રીટ આપણને મળતો નથી. 20 લાખ વર્ષ પૂર્વે આ માણસો જે આફ્રિકામાં ઉદ્ભવ્યા હતા એ અલગ અલગ પ્રદેશોમાં ફેલાયા, અને એમાંથી અલગ અલગ પ્રદેશોમાં માનવોની જાતિ ઉત્પન્ન થઈ. 5 લાખ વર્ષ પહેલાં તો હજી હોમો નિએન્ડરથલ જેને આપણે કહીએ છીએ, આપણે આ બધું જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. પણ એક ટાઈમલાઈન તમને એક મગજમાં ઊભી થાય કે અચ્છા આપણી પૃથ્વી જે 4 અબજ વર્ષ પહેલાં ઉદ્ભવી તો એ ક્યાં સુધી અત્યારે પહોંચી છે, અને માણસ કઈ રીતે ધીમે ધીમે, આપણે તો સાવ તુચ્છ માણસ હતા, બરાબર, એમાંથી આપણે આટલા પાવરફુલ માણસ કઈ રીતે થયા. તો હવે જુઓ 5 લાખ વર્ષ પહેલાં માણસ છે એમાં સૌથી મહત્ત્વના કોણ હતા, તો નિએન્ડરથલ, બરાબર. 3 લાખ વર્ષ પહેલાં માણસે આગ સાથે માણસનો પરિચય થયો, અને 2 લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાં આપણા હોમોસેપિયન્સ જે છે, હોમોસેપિયન્સ એ ઈસ્ટ આફ્રિકામાં ઉદ્ભવ એમનો થયો. તો આપણે એમ કહેવાય કે આજે આપણે હોમોસેપિયન્સ છીએ, તો હોમોસેપિયન્સની પ્રજાતિ છીએ, બરાબર. કોઈને ખબર ના હોય તો આપણે કઈ પ્રજાતિ કહેવાય, તો હોમોસેપિયન્સ. તો આ હોમોસેપિયન્સનો ઇતિહાસ છે, મૂળ ઇતિહાસ, એ તો 2 લાખ વર્ષ પૂર્વેનો જ છે, જ્યારે આપણી પૃથ્વી 4.5 અબજ વર્ષ પહેલાં, ફિઝિક્સ કેમેસ્ટ્રી 13.5 અબજ વર્ષ પહેલાં આ બધી ઘટનાઓ થઈ. અને જે એવું કહેવાય કે એક જીવ ઉત્પન્ન થયો ક્યારે, તો 3.5 અબજ વર્ષ પહેલાં, જ્યારે આપણે તો બહુ મોડર્ન કહેવાઈએ. હોમોસેપિયન્સ માત્ર 2 લાખ વર્ષ પહેલાં જ ઉત્પન્ન થયા છે. ત્યાર પછી જુઓ કે કઈ રીતે આપણે, જેવી રીતે હોમોસેપિયન્સ આવ્યા પછી આવું કોગ્નેટિવ રેવોલ્યુશન એટલે કે વૈચારિક ક્રાંતિ થઈ. અને આ વૈચારિક ક્રાંતિ એટલે કે માણસમાં વિચારવાનું એક બીજ રોપાયું, બરાબર. એના પહેલાં માણસ સામાન્ય પ્રાણીઓ જેવો જ હતો, વી આર નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન, પરંતુ 70,000 વર્ષ પહેલાં માણસમાં એવું કંઈક થયું, એને એવું કંઈક ન્યુરોન્સ એનામાં આમ હલી ગયું, અને કંઈક આપણે વિચારવાનું શરૂ કર્યું. એટલે બધું જ અચાનક છે, બરાબર.
કંઈ આમાં પ્લાનેડ નથી થયું. કદાચ આપણી જગ્યાએ કોઈક બીજી પ્રજાતિ પણ અહીંયા હોત. આ બધું ફ્રિક્શન, એવું કહેવાય ને, આકસ્મિક ઘટનાઓમાંથી બધું ઉત્પન્ન થયું છે. તો 70,000 વર્ષ પહેલાં કોગ્નેટિવ રેવોલ્યુશન થયું, એક વૈચારિક ક્રાંતિ થઈ, અને આ 70,000 વર્ષ પહેલાં આપણામાં એક કાલ્પનિક ભાષા આવી, આપણે કંઈક બોલતા શીખ્યા, અને ઇતિહાસનો પ્રારંભ થયો. અને સેપિયન્સ છે એ શું થયા? આફ્રિકાથી બહાર નીકળી અને પોતાનું એક અલગ સામ્રાજ્ય ફેલાવા લાગ્યા. ત્યાર પછી 45,000 વર્ષ પહેલાં આપણે સેપિયન્સ જે છે એ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા. કઈ રીતે? આફ્રિકામાંથી નીકળ્યા અને ઓસ્ટ્રેલિયામાં ગયા, બરાબર. 30,000 વર્ષ પહેલાં સુધી તો નિએન્ડરથલ જીવતા હતા, બરાબર. એટલે અહીં અત્યાર સુધી તો આપણે નિએન્ડરથલ જોડે યુદ્ધો જ કર્યા. આપણે એવું આ નિએન્ડરથલ કદાચ હોમોસેપિયન્સની જગ્યા લઈ લે, એટલા બધા પાવરફુલ નિએન્ડરથલ્સ પ્રજાતિ છે એ હોમોસેપિયન્સ કરતાં એટલી પાવરફુલ હતી. તો આપણે આખી સિરીઝમાં એ ક્યાંક ને ક્યાંક જાણીશું કે કઈ રીતે હોમોસેપિયન્સ છે એ આમને ઓવરકમ કરીને આગળ વધ્યા. ત્યાર પછી જુઓ, આજથી 16,000 વર્ષ પહેલાં અમેરિકામાં સેપિયન્સ સેટલ થયા. 13,000 વર્ષ પહેલાં જ હોમો ફ્લોરેસિયન્સ એ લુપ્ત થયા. તો અહીંયા સુધી તો આ લોકો આપણી સાથે જ હતા. એટલે હોમોસેપિયન્સ આવ્યા ત્યારે નિએન્ડરથલ છે, પછી આ હોમો ફ્લોરિસન્સ છે, નહોતા એવું નહીં. આ બધા સાથે સર્ક્યુલર મોડલમાં પેરેલલી જીવતા હતા. પેરેલલ વર્લ્ડમાં ક્યાંક નિએન્ડરથલ પણ હતા, ક્યાંક હોમોસેપિયન્સ પણ હતા, અને ક્યાંક હોમો ફ્લોરિસન્સ પણ હતા. હવે જુઓ કે 12,000 વર્ષ પહેલાં શું થયું? તો કૃષિમાં ક્રાંતિ આવી. આ કૃષિની શરૂઆત 12,000 વર્ષ પહેલાં જ થઈ, અને એ પણ અત્યારે આપણે જે મોડર્ન પદ્ધતિથી કરીએ છીએ એવી નહીં. આ તો ખાલી એક કૃષિનું નામ હતું કે કંઈક માણસે ક્યાંક ઉગતું જોયું અને માણસને ખબર પડી કે આમ કંઈક કરીએ તો આ જમીનમાંથી કંઈક ઉગી શકે. 5,000 વર્ષ પહેલાં જ આપણે આ સામ્રાજ્યોની શરૂઆત છે. આપણે જે અત્યારે વટથી કહીએ છીએ કે આ અમારું રાજ્ય છે ને અમારું રાષ્ટ્ર છે, એ તો બધું 5,000 વર્ષ પહેલાં જ આવ્યું. આ પૈસાની સમજ પણ આપણને 5,000 વર્ષ પહેલાં જ આવી છે, બરાબર. અને 4250 વર્ષ પહેલાં એક પ્રથમ અમ્પાયર આવ્યું, અને એ અમ્પાયર હતું સાર્ગોન એકેડિયનનું, બરાબર. એટલે પ્રથમ એમ્પાયર તરીકે આપણે કોઈ કહીએ તો એ છે એકેડિયન એમ્પાયર. પછી ધીરે ધીરે સિક્કાઓની શોધ થઈ, ફારસી સામ્રાજ્ય આવ્યું, પર્શિયન જે એમ્પાયર છે આપણે કહીએ છીએ એ સામ્રાજ્યો આવ્યા, અને પછી ભારતમાં પણ સાથે સાથે શું થયું? અમીડ એક લિબરેશન આવ્યું, ભારતમાં પણ બુદ્ધિઝમ વિકસ્યો. તો આ રીતે અશોક, મૌર્ય, પછી તો આપણા અહીંયા આપણને બધાને ખબર જ છે, હિસ્ટ્રી વાંચ્યું જ છે, કઈ રીતે ગુપ્ત છે, એ બધા ધીરે ધીરે સામ્રાજ્યો ડેવલપ થતા ગયા. અને 1400 વર્ષ પહેલાં જ ઇસ્લામનો એમર્જન્સ થયો, અને આજે આ ઇસ્લામ છે એ કેટલું બધું રિલિજિયસ ફોર્મમાં પાવરફુલ થઈ ગયું. તો આ રીતે આપણે ધીરે ધીરે આખી હિસ્ટ્રી 500 વર્ષ પહેલાં સાયન્સની શરૂઆત, સાયન્ટિફિક રિવોલ્યુશન તો 500 વર્ષ પહેલાં જ થયું છે. ઝડપ જુઓ પણ સાયન્સની, આજે સાયન્સે બધાને હંફાવી નાખ્યા છે, બરાબર. 200 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું, અને પ્રેઝન્ટ અત્યારે માણસ છે એ પૃથ્વી ગ્રહની આ સીમાઓને ઓળંગી પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યો છે, અને આપણા સ્વયંના માનવજાત પર ખતરો એક પેદા કરી રહ્યો છે. તો માનવ જીવ કઈ રીતે સતત ને સતત વિકસતો રહ્યો, વધારે ઇન્ટેલિજન્ટ બનતો રહ્યો, અને શું આ ઇન્ટેલિજન્ટ બનેલો માણસ છે એ પોતાનો બુનિયાદી સિદ્ધાંત છે જીવનનો એને ભૂલી જશે કે હોમોસેપિયન્સની જગ્યાએ આપણે શું સુપર હ્યુમન બની શકીશું ખરા? આ વસ્તુ ઉપર આ આખી લાઈન, આ પુસ્તકની આખી લાઈન છે એ જવાની છે. તો જુઓ, હવે શરૂઆત થાય છે કે માણસ છે ને એ માણસ છે એ કેવો હતો અને ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો. આજે આપણું ફર્સ્ટ લેક્ચરમાં આપણે આ સમજીશું. તો લગભગ 14,000 વર્ષ પહેલાં એક ઘટનાના કારણે પદાર્થ છે, ઉર્જા છે, અને અવકાશ, એક સ્પેસ છે, એમાં એક એવી ઘટના બની, અને એ ઘટનાને આપણે સૌ ઓળખીએ છીએ બિગ બેંગ તરીકે. તો 14 અબજ વર્ષ પહેલાં બિગ બેંગની ઘટના થઈ, અને આ બિગ બેંગની ઘટનાએ 3 લાખ વર્ષ પહેલાં આ બિગ બેંગની ઘટના ઘટી, એના 3 લાખ વર્ષ પછી એટમ અને મોલિક્યુલ વચ્ચે કંઈક રોમાન્સ થયો, એમની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ, અને કેમેસ્ટ્રીનો જન્મ થયો. અને આ જ સમયમાં 380 કરોડ વર્ષ પહેલાં અમુક મોલિક્યુલ્સ, જે આ એટમ અને મોલિક્યુલ્સ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને કેમેસ્ટ્રી બની, અને મોલિક્યુલ વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ, અને આ બધા એકઠા થયા, ને આમાંથી એક્સિડેન્ટલી એક જીવ બન્યો,
અને બાયોલોજીની શરૂઆત થઈ. તો પહેલાં ફિઝિક્સ આવ્યું, બિગ બેંગ એટલે ફિઝિક્સ, પછી કેમિસ્ટ્રી અને પછી આવ્યું બાયોલોજી. હવે આજનો જે હોમોસેપિયન્સ છે, બરાબર, આજે મનુષ્ય તરીકે ઓળખાતો જે હોમોસેપિયન્સ છે એ અંદાજે 70,000 વર્ષ પહેલાં જ એણે બહુ જ પોતાની મહેનતથી એક સભ્યતાની શરૂઆત કરી, સંસ્કૃતિની શરૂઆત કરી. પહેલાં આવી સંસ્કૃતિ અને પછી માણસ લખતા શીખ્યો આ સંસ્કૃતિમાં, અને પછી આવ્યો ઇતિહાસ. અને આ ઇતિહાસને આપણે 3 રીતે સમજીશું. એક છે બૌદ્ધિક ક્રાંતિ, જે 70,000 વર્ષ પહેલાં થઈ. પછી આવી કૃષિ ક્રાંતિ, જે જસ્ટ 12,000 વર્ષ પહેલાં થઈ. અને હવે મોડર્ન આવ્યું છે, 500 વર્ષ પહેલાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ. તો મિત્રો યાદ રાખવાનું છે કે આપણી હોમોસેપિયન્સની જે યાત્રા છે એમાં પહેલી સંસ્કૃતિ આવી છે, પછી ઇતિહાસ આવ્યો છે. પરંતુ આજે આપણને ઇતિહાસ યાદ છે અને આપણે સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ. તો સંસ્કૃતિ આપણું મૂળ છે, ઇતિહાસ તો એનું ફ્રેમવર્ક છે. હવે જુઓ કે ઇતિહાસ લખવાનો શરૂ થયા એ પહેલાં શું માણસો હતા? તો હા, હતા. પ્રોટો હિસ્ટ્રી આપણે કહીએ છીએ કે જે ઇતિહાસ ક્યાંય લખાયો નથી, પરંતુ એ ઇતિહાસ તો છે. તો ઇતિહાસ લખવાનો શરૂ થયો આજથી 25 લાખ વર્ષો પહેલાં, પણ માણસો હતા. અને એ માણસો છે એ 25 લાખ વર્ષની આસપાસ જે આ માણસો હતા એ 20 લાખ વર્ષ પહેલાં તમે જો પૂર્વ આફ્રિકાની યાત્રા ઉપર જાઓ તો તમને જે માનવો નજરે પડ્યા હોય એમાં તમને અલગ અલગ જાતના માણસોમાં ચિંતાતુર માતાઓએ દેખાતી હોત, અલ્લડ બાળકોએ કાદવમાં મોજ મસ્તી કરતા હોત, મિજાજી છોકરાઓ સમાજના નિયમો સામે ગુસ્સો પણ કાઢતા હોત, સુસ્ત વડીલો અદાથી આ બધાથી દૂર રહેવા પણ મથામણ કરતા હોત. તો આ રીતે 25 લાખ વર્ષો પૂર્વે કદાચ તમે એક જર્નીમાં જાઓ તો તમને આ પ્રકારનું કંઈક ચિત્ર જોવા મળી શકે, જેને આજનો માણસ કદાચ વિચાર ન કરી શકે. હવે ધીરે ધીરે આપણે આ ઇતિહાસને સમજવાનો છે. તો આ ઇતિહાસને સમજવાની શરૂઆત કઈ રીતે થશે? તો જીવની ઉત્પત્તિ બાયોલોજીમાં થઈ, તો બાયોલોજિકલ ક્લાસિફિકેશન આપણે સમજી લઈએ. આ બાયોલોજિકલ ક્લાસિફિકેશન છે એની અંદર 3 વસ્તુ આપણે સમજવાની છે. એક છે જીનસ, એક છે સ્પીસીસ અને એક છે જેનરા. જીનસ એટલે શું મિત્રો? કે જીનસ એટલે મૂળ જે પ્રજાતિ છે, હોમોસેપિયન્સ છે, બરાબર, તો એનું હોમોજીનસ છે, બરાબર. આપણું મૂળ જે ગૃહ છે એ છે હોમોજીનસ, બરાબર. જીવવિજ્ઞાનીઓ છે એ પ્રજાતિને 2 અલગ અલગ પ્રજાતિઓમાં વહેંચે. જીનસની અંદર ઘણી બધી સ્પીસીસ હોય, બરાબર, અલગ અલગ સ્પીસીસ હોય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આ જે હોર્સ છે, બરાબર, તો આ એક સ્પીસીસ છે, ઇક્વસ કેબલસ. હોર્સ છે એ ડિસ્ટિંક્ટ એક સ્પીસીસ છે, અને ડોંકી છે એ પણ એક સ્પીસીસ છે. મૂળમાં આ બંને હોર્સમાં આવે, પરંતુ ઘોડો ને ગધેડો છે એ બંને અલગ પ્રજાતિ થઈ જાય. જે બંને અલગ પ્રજાતિ હોય એની વચ્ચે નેચરલી સમાગમ થાય નહીં. આ બંને વચ્ચે નેચરલી સેક્સ ના થાય. આને તમે ફોર્સફુલી સેક્સ કરાવવો પડે, અને જે ફોર્સફુલી સેક્સ થાય એના પછી જે ઉત્પન્ન થાય એ આખી અલગ જ ડીએનએમાં પ્રજાતિમાં ઉત્પન્ન થાય, અને એને જ આપણે કહીએ છીએ શું? ખચ્ચર. એટલે ખચ્ચરના ડીએનએ તમે જો, ખચ્ચર કેમ? તો આ બંને જે અલગ પ્રજાતિ હતી એ અલગ પ્રજાતિ વચ્ચે ફોર્સફુલી સમાગમ થયો, એના કારણે ખચ્ચરનો જન્મ થયો. એટલે ઉત્ક્રાંતિએ જ્યારે હવે ફોર્સફુલી તમે નેચર સાથે કંઈક કરો ત્યારે ઉત્ક્રાંતિ કંઈક અલગ જ રસ્તો પસંદ કરે છે. તો એ વસ્તુ આપણે અહીંયાથી શીખવાની હતી કે સ્પીસીસ છે એ બંને અલગ અલગ હોય, એના ડીએનએ ક્યારે એકબીજામાં ભળી ન શકે. જ્યારે અમુક સ્પીસીસ છે એ નેચરલ સ્પીસીસ હોય. તમે જુઓ આ બંને અહીંયા તમને દેખાતા હશે પિક્ચરમાં કે આ બંને શું છે? ડોગની પ્રજાતિ છે, બરાબર. એક બુલડોગ છે અને એક સ્પેનિયલ છે. હવે આ બંને છે ને એકબીજા સાથે જે સમાગમ કરશે ને તો એમાં ફોર્સ નહીં હોય, એમાં આઉટર કોઈ એક્સટર્નલ ફેક્ટર નહીં કામ કરતું હોય, ઇન્ટરનલી એવો કરશે. અને ઇન્ટરનલી કરવાના કારણે આમનું ડીએનએનું પુલ કેવું હોય? સેમ ડીએનએ પુલ હોય. તો આનાથી આપણે શું શીખવાનું છે? કે આપણે શું સમજવાનું છે? કે પ્રજાતિઓ છે એ સ્પીસીસ છે એની અંદર એક વિપરીત પ્રજાતિ પણ હોય અને એક સેમ પ્રજાતિ પણ હોય. તો સ્પેનિયલ અને બુલડોગ છે એ બંનેના ડીએનએ છે એ અલગ છે, પણ એમની વચ્ચે જે સ્પીસીસ એક હોવાના કારણે ભલે પ્રજાતિ અલગ છે, પરંતુ એમની વચ્ચેનો સમાગમ છે એ ફોર્સફુલી ન હોવાના કારણે
સમય જતાં કદાચ આ સેમ ડીએનએ પુલ પણ બની શકે, પરંતુ ઘોડો ને ગધેડો છે આ બંનેનું ડીએનએ ક્યારે એક નહીં થઈ શકે, બરોબર. તો આ રીતે આપણે શું સમજવાનું છે કે અલગ અલગ પ્રજાતિઓ હોય એમની વચ્ચે કોઈ સેક્સ્યુઅલ વાસના ક્યારે હોતી નથી. અને બીજો એક કન્સેપ્ટ શીખવાનો છે, એ છે જીનસ પેન્થેરા. આ કોમન એન્સેસ્ટર હોય, એટલે જે જીનસ હોય ને એ આપણા પૂર્વજો હોય, જેમ કે પેન્થેરા લિયો છે, પેન્થેરા ટાઇગ્રીસ છે, સિંહ છે, વાઘ છે, પેન્થેરા ઓન્કા છે, જેગુઆર છે, પેન્થેરા પાર્ડસ છે, લિયોપાર્ડ છે. તો આ ચીતો છે, પછી દીપડો છે, વાઘ છે, સિંહ છે, આ બધાના કોમન એના પૂર્વજો એક જ છે. અને આ જે પૂર્વજ એક હોય એ કહેવાય જીનસ. એટલે જ્યારે જીનસની વાત આવે ત્યાં પૂર્વજની વાત આવશે. આ પૂર્વજની અંદરથી અલગ અલગ પ્રજાતિઓ, આ સિંહ છે એક અલગ સ્પીસીસ છે, ટાઈગર પણ એક સ્પીસીસ કહી શકો, અલગ પ્રજાતિ છે, પરંતુ એમનું જીનસ સેમ છે, બરાબર. પછી જુઓ એક વર્ડ આવે છે જેનેરા. જેનેરા એટલે શું? ફેમિલી. હવે આ બધી પ્રજાતિઓ અલગ છે, સિંહ, વાઘ, ચિત્તો છે, પરંતુ એ લોકોની ફેમિલી એક છે, એક ફેમિલીમાંથી બિલોંગ કરે. તો એ જે ફેમિલી જે એક કહેવાય એને કહેવાય કેટ ફેમિલી, બરાબર. તો આ સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, આ બધાની ફેમિલીનું નામ શું? તો કેટ ફેમિલી. જ્યારે ડોગ ફેમિલી તમે જોવા જાઓ તો વરુ છે, શિયાળ છે, જેકલ છે, તો આ બધાની ફેમિલી કઈ? ડોગ ફેમિલી. અને એલિફેન્ટની અંદર જે મેમથ આવે, બરાબર, એક છે હાથી, પછી હાથીમાંથી બીજું છે મેમથ અને મસ્ટડોન. આ ત્રણની ફેમિલી કઈ કહેવાશે? તો એ ફેમિલી કહેવાશે હાથીની ફેમિલી. તો આ રીતે ફેમિલી પણ અલગ છે, જીનસમાં તમારા પૂર્વજો એક હોય અને સ્પીસીસ જો એકદમ અલગ હોય. આ બધાને બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાં આ રીતે એક મૂળભૂત આપણને સમજ હોવી જોઈએ કે સ્પીસીસમાં શું ફરક છે, જીનસમાં શું ફરક છે અને જેનરા એટલે શું. આટલી સમજ પડી જાય પછી આપણી શરૂઆત થાય કે કઈ રીતે માણસ છે એ પોતાના અલગ ફેમિલીમાંથી કઈ રીતે, એટલે માણસનું જેનરા કયું હતું, માણસની ફેમિલી કઈ હતી, બરાબર. તો 60 લાખ વર્ષ પૂર્વે એવું કહી શકાય કે હોમો સેપિયન્સ પણ એક પરિવારમાંથી આવ્યો. અને આ સાધારણ લાગતી એક હકીકત છે એ ઇતિહાસનું સૌથી રહસ્યમય પ્રકરણ છે. હોમો સેપિયન્સ બહુ લાંબા સમયથી માનતા આવ્યા છે કે પોતે બીજા બધા પ્રાણીઓથી જુદા છે. આપણો જે પરિવાર છે હોમોસેપિયન્સનો કોઈ પરિવાર નથી, આવું આપણે માનતા આવ્યા છીએ. પણ ના, આપણે પણ એક પરિવારમાંથી છૂટા પડ્યા છીએ. અને એ પરિવાર કયો? એ પરિવાર છે આપણા નજીકના જીવિત સ્વજનોમાં. કોને જોવા જઈએ તો એ કોણ છે? ચિમ્પાન્જી, ગોરીલા, ઓરાંગ ઉટાન. આ બધા જ આપણા પૂર્વજોની ફેમિલીમાં ના આપણા ભાઈ ભાંડુઓ છે. કદાચ કોઈકને વિરોધ હોઈ શકે, પરંતુ આ પુસ્તક છે અને પુસ્તકને હું તમને સમજાવું છું. બાકી તમને વિરોધ હોય તો તમારો વિરોધ રહ્યો તમારા પાસે. આપણે તો એક પુસ્તકના માધ્યમથી શીખીએ છીએ કે માણસની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ, બરાબર. તો 60 લાખ વર્ષ પૂર્વે આપણી અને ચિમ્પાન્જીની દાદી એક જ હતી. આ દાદીના 2 છોકરાઓ થયા અને એમાંથી એકે અલગ દિશા પકડી, બીજાએ અલગ દિશા પકડી અને એક થયું માણસ અને બીજું થયું ચિમ્પાન્જી, બરાબર. તો એક માદા ચિમ્પાન્જી વાનરને 2 દીકરીઓ થઈ, એમાંથી એક બ્રાન્ચ ચિમ્પાન્જી તરફ ગઈ અને બીજી આપણી દાદીમાં બની. અને હોમોસેપિયન્સનું આનાથી આગળ જઈને એક બીજું પણ વિચિત્ર રહસ્ય છે, અને એ છે કે એક સમય આપણે નાની મોટી સંખ્યામાં ઘણા બધા ભાઈ બહેનો પણ હતા અને આપણા જેવું બીજું કોઈ નથી એવું આપણે જે માનીએ છીએ એ ભૂલ ભરેલું છે. એનું કારણ એ છે કે છેલ્લા 10,000 વર્ષથી પૃથ્વી ઉપર માનવ પ્રજાતિ જેવી બીજી કોઈ પ્રજાતિ રહી નથી. પણ હ્યુમન એટલે કે માનવ શબ્દનો તો મતલબ જ હોમો નામના જીનસમાંથી થયો છે. તો હોમોસેપિયન્સ સિવાય હોમોજીનસ સાથે તો ઘણી બધી પ્રજાતિઓ હતી. અને એ પ્રજાતિઓ કઈ કઈ હતી? તો એ પ્રજાતિઓમાં આપણે આગળ જોઈશું કે માનવની ઉત્ક્રાંતિ જે 25 લાખ વર્ષ પૂર્વે જે પૂર્વ આફ્રિકામાં એસ્ટ્રેલોપેથિક્સથી થઈ અને આ જીનસમાંથી આગળ સર્ધન એટલે જે દક્ષિણના વિસ્તારોમાં જે દક્ષિણી વાનર તરીકે આપણે ઓળખીએ છીએ
અંદાજે 20 લાખ વર્ષ પહેલાં આમાંથી કેટલાક લોકો ઉત્તર આફ્રિકા ગયા, કેટલાક યુરોપમાં ગયા, કેટલાક એશિયામાં ગયા અને ઉત્તર યુરોપના બર્ફીલા જે જંગલોમાં અને ઇન્ડોનેશિયાના એક બાજુ ઉકળતા ચરુ જેવા જંગલોમાં જે અલગ અલગ પ્રજાતિ અસ્તિત્વમાં આવી એ આપણા પેરેલલ આપણા જેવા માણસો તરીકે જ અસ્તિત્વમાં આવી હતી. તો જુઓ, યુરોપ એશિયા આ કઈ રીતે માણસો છે એ ડેવલપ થયા, લિનિયર વેમાં નથી થયા. પણ એક સમજવાનું છે કે આજથી 2.5 લાખ વર્ષ પહેલાં 25 લાખ વર્ષ પહેલાં ધીરે 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 જે ઉત્પત્તિ થઈ એ ઉત્પત્તિમાંથી એસ્ટ્રોલોપેથિક્સ છે, હોમો હેબિલસ છે, હોમો ઇરેક્ટસ છે, હોમો નિએન્ડરથલ છે, હોમો ફ્લોરેસેન્સ છે, હોમો સેપિયન્સ છે. અને આ બધામાં જે બર્ફીલા જંગલોમાં ઉત્પન્ન થયા એને કહેવાય હોમો નિએન્ડરથલ્સ, જે વેસ્ટર્ન યુરેશિયાના પ્રદેશમાં હતા. અને જે ઈસ્ટર્ન એશિયામાં જે માણસો ઉદ્ભવ્યા અથવા તો જે માણસો ત્યાં રહ્યા, જીવ્યા, વસવાટ કર્યો એ હતા હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસ છે એ અપરાઇટ મેન છે. એટલે આ બધા થોડા આવી રીતે ચાલતા જ્યારે આ લોકો સીધા ચાલતા. અને અપરાઇટ મેન છે એ એશિયામાં 2 લાખ વર્ષો સુધી 20 લાખ વર્ષો સુધી આ લોકો ત્યાં જીવ્યા, બરાબર. અને એવું કહેવાય કે સૌથી મોસ્ટ લોંગ લિવ્ડ, સૌથી વધારે સમય સુધી જો કોઈ માણસ આ પૃથ્વી ઉપર જીવ્યું હોય તો આ 20 લાખો વર્ષો સુધી જીવિત રહેનાર આ પ્રજાતિનું નામ હતું હોમો ઇરેક્ટસ. આનાથી લાંબી જીવનારી કોઈ પ્રજાતિ હજી સુધી થઈ નથી. હવે આગળ જોઈએ તો આ આપણે શું જોયું, તો વેસ્ટર્ન યુરેશિયામાં કોણ હતું અને ઈસ્ટર્ન એશિયામાં એ સમયે કોણ હતું. આજથી 20-25 લાખ પૂર્વેની વાત છે, બરાબર. ત્યાર પછી જાવાના જંગલો છે, ઇન્ડોનેશિયાના જાવાના જંગલોમાં એક પ્રજાતિ થઈ ગઈ, એને કહેવાય છે હોમો સોલિયેન્સિસ. તો આ હોમો સોલિયેન્સિસ એટલે કે સોલો નામની જે ખીણ હતી એમાં જે માણસો રહેતા હતા, ઉષ્ણકટિબંધીય ઇલાકાના જે માણસો હતા, એક નાનકડા ઇન્ડોનેશિયન આઇલેન્ડ ઉપર પછી એક બીજી પ્રજાતિ રહેતી હતી અને એ ફ્લોરેસ પ્રજાતિ કહેવાય છે, હોમો ફ્લોરેસિસ. અને આ હ્યુમન જે છે ફ્લોરેસિસ છે એ ધીરે 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 પછી શું થયા, આઇલેન્ડ પર આવ્યા. કારણ કે પાણી છે વધારે વધતું ગયું અને આઇલેન્ડ ખૂબ નાનો થતો ગયો. એટલે આ હોમો ફ્લોરેસિસ છે એ જલ્દી જ મૃત્યુ પામે, એમનું અસ્તિત્વ છે એ ગાયબ થઈ ગયું. અને આ બધા જીનેટિક વિશ્લેષણને આપણે જોવા જઈએ તો હમણાં 2010માં આપણે યુપીએસસીએ અને યુપીએસસી આ પ્રશ્ન પૂછી લીધો છે અને કદાચ જીપીએસસીએ પણ એના ફોર્મમાં પછી એની પ્રિલિમ્સમાં પૂછ્યો છે પ્રોબેબલી. પરંતુ યુપીએસસીએ તો પૂછ્યો જ છે કે ડેનિસોવા કેવ છે એ ક્યાં આવેલી છે અને કેમ ચર્ચામાં હતી. તો 2010માં સાઇબેરિયા એટલે કે રશિયામાં આ પ્રકારની એક ગુફા છે એ શોધી કાઢી અને એમાં જાણવા મળ્યું કે આ ડેનિસોવન જે કેવ હતી એમાં હોમો ડેનિસોવા નામની એક પ્રજાતિ ત્યાં રહેતી હતી. કોને ખબર, હજી તો આવી કેટલી ગુફાઓ, કેટલા બધા પ્રદેશો હશે કે જે આપણે હજી શોધવાના જ બાકી છે. ખેર, એક તરફ શું છે, યુરોપ છે, એક તરફ એશિયા છે, એક તરફ પૂર્વ આફ્રિકા છે. તો આ બધા જ પ્રદેશોમાં આ વખતે અલગ અલગ માણસો હતા, રહેતા હતા. અને એમાં ધીમે 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 આપણે હોમોસેપિયન્સ, ડાહ્યો માણસ, આ શાણો માણસ કેવી રીતે ઉદ્ભવ્યો અને આ શાણા માણસે કેવી રીતે વિચારવાનું શરૂ કર્યું એની આ કથા છે. તો જુઓ, હવે આપણે માણસ છે એ વિચારતા શીખ્યો છે, બરાબર, ધીરે ધીરે. તો આપણા વિચારવાની કિંમત આપણે શું ચૂકવી, આપણે આ વિચારવાનું શરૂ કર્યું એનું પરિણામ શું આવ્યું. તો મિત્રો, આપણું મગજ છે ને એ મગજ તો દરેક પ્રજાતિમાં હોય, ભૂંડ હોય, કૂતરું હોય, ઘોડો હોય, ગધેડો હોય કે પછી હોમો ઇરેક્ટસ હોય, હોમો નિએન્ડરથલ હોય કે માણસ હોમો સેપિયન્સ હોય, બધાની અંદર મગજ હોય, બરાબર. પરંતુ મગજની સાઇઝ છે ને એ બધામાં અલગ અલગ છે. તમે જુઓ, જે સસ્તન પ્રાણીઓ હોય, બરાબર, એની અંદર જે મગજનું જે વજન છે એ 60 કિલો વજનના સ્તનધારીઓ જે પ્રાણીઓ હોય એની અંદર મગજની સાઇઝ છે એ 200 ક્યુબિક મીટરની હોય, બરાબર. ત્યાર પછી હોમો હેબિલસ જે માણસો આપણી જ સમાંતર એક પ્રદેશમાં જીવતા હતા એનું મગજ છે એની સાઇઝ 600 ક્યુબિક સેન્ટીમીટરની હતી. અને મોડર્ન જે હોમોસેપિયન્સ છે એના
મગજનું તમે સાઇઝ જુઓ 1200થી 1400 ક્યુબિક સેન્ટીમીટર જેટલી. એટલે નિએન્ડરથલના મગજ તો પાછા આપણાથી બી મોટા હતા, એમના 1500 ક્યુબિક સેન્ટીમીટર જેટલા હતા. તો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જેનું મગજ મોટું એ વધારે સર્વાઈવ કરી શક્યા. તો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મોટા મગજ ફેવરેટ હોય છે. આપણને આ વાત બહુ સામાન્ય લાગે કે દિમાગી શક્તિની જ્યારે વાત આવે, મગજની શક્તિની વાત આવે, ત્યારે આપણે માનીએ છીએ કે મગજ જેટલું મોટું એટલું તે શક્તિશાળી. પરંતુ જો એવું જ હોત તો પછી બિલાડીઓનો પરિવાર છે કે કૂતરાઓનો પરિવાર છે, એ લોકોએ બી એવું નક્કી કર્યું હોત કે ભાઈ આપણે બી આપણા મગજ મોટા કરીએ જેથી આપણે હિસાબ કિતાબ કરી શકીએ, પૈસા કમાઈ શકીએ. પરંતુ ના, વાત એટલી સરળ નથી. હકીકત તો એ છે કે આ જમ્બો મગજ જેને મળ્યા, જેની પાસે આ જમ્બો મગજ હતા, એ જમ્બો મગજને ખાવાનું પણ એટલું વધારે જ જોઈતું. બરાબર? તો આ માણસે આ મગજની કિંમત છે એ કઈ રીતે ચૂકવી છે? તો માણસે મગજની કિંમત ચૂકવી છે બીજી બધી વસ્તુઓ પછી આ મગજ માટે આપણે લેવા જવી પડી. હોમોસેપિયન્સના શરીરમાં કુલ વજન જે એનો હોય એમાંથી 2 થી 3% વજન શેનું હોય છે? મગજનું હોય છે. શરીર ભલે આરામ કરતું હોય ત્યારે આપણા મગજને શું જોઈએ છે? ખાવા માટે એનર્જી જોઈએ. અને આપણા શરીરની 25% એનર્જી કોણ ખાઈ જાય છે? આપણું મગજ ખાઈ જાય છે. જ્યારે આની સાપેક્ષે તમે જોવા જાઓ તો આની સાપેક્ષે જે બીજા પ્રાણીઓ છે, વાંદરાઓ છે, ચિમ્પાન્જી છે, આ બધાને આ 8% એનું મગજ 8% એનર્જી જ ઉપયોગમાં લે છે. માણસનું મગજ 25% એનર્જી લઈ લે. એટલા માટે આપણા મોટા મગજના કારણે આપણે 2 રીતે આનું નુકસાન સહન કરવું પડ્યું. એક તો આપણે આહારની શોધમાં વધારે ટાઈમ ભટકવું પડ્યું, કારણ કે આપણને એનર્જી જ વધારે જોઈએ છે. તો પછી આપણને શું વધારે જોઈશે? ખોરાક પણ એટલો મજબૂત જોઈશે. અને બીજું કે આપણે જેમ જેમ આ મગજ આપણી એનર્જી ખાઈ જવા લાગ્યું એટલે આપણા સ્નાયુઓ એટલા નબળા પડ્યા. સમજ્યા મિત્રો? આપણે કેમ ફિઝિકલી વીક છીએ બીજા બધા પ્રાણીઓ કરતાં? બિકોઝ આપણું મગજ વધારે એનર્જી લઈ લે છે, આપણા મગજને એનર્જી વધારે જોઈએ છે. તો જુઓ અહીંયા એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે આપણે રાત દિવસ ભટકવું પડ્યું, આપણો સમય પણ આનામાં વધારે ખર્ચાઈ જતો. બીજું આપણું મેસ્ક્યુલર જે એટ્રોફી છે એ પણ, આપણા ન્યુરોન્સ વધારે પાવરફુલ બનવા લાગ્યા, પરંતુ આપણા બાયસેપ્સ છે એ નબળા પડી ગયા. આજે આપણે જો એમને કોઈ હથિયારો વગર આ ચિમ્પાન્જી સામે લડવું હોય તો માણસ હારી જ જાય, પરંતુ માણસ લડે છે મગજથી, બીજા હથિયારોથી. એટલે આપણે આમની સામે જીતી શકીએ છીએ. અને એનું રીઝન શું છે? આપણું મગજ વધારે એક્ટિવ છે. અને એ મગજ એક્ટિવ હોવા પાછળ આપણે આ સમય, આપણી એનર્જી એ કન્ઝ્યુમ કરી જાય છે, એ આપણો એક લોસ પણ છે. તો આજે આપણા મોટા મગજ એ આપણા માટે આશીર્વાદ તો છે, પરંતુ આ મગજની મદદથી આપણે ચિમ્પાન્જી કરતાં ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી પણ જઈએ છીએ. આપણે મોટરો બનાવીને લાંબા અંતરો કાપી પણ શકીએ છીએ. બંદૂકો, આપણે નવી બંદૂકોની શોધ કરી, આપણે નવા નવા મિસાઇલ્સ, ડિફેન્સ બનાવી રહ્યા છીએ. આજથી 20 લાખ વર્ષ પહેલાં જ્યારે માનવીય ચેતાતંત્ર ધીરે ધીરે 20 લાખ વર્ષથી સતત વધી રહ્યું છે, તો એમાં આ 20 લાખ વર્ષો દરમિયાન એવું તો શું થયું કે માણસનું મગજ આટલું બધું શક્તિશાળી બની ગયું? આ પ્રશ્નનો જવાબ હજી કોઈ શોધી શક્યું નથી. આપણને ખરેખર આ વસ્તુની ખબર નથી કે માણસનું મગજ આટલું શક્તિશાળી કેમ બની ગયું. એક બીજી માનવીય વિશેષતા એ છે કે માણસ 2 પગ ઉપર ચાલતો થયો. જેવો માણસ 2 પગ ઉપર ચાલતો થયો એટલે માણસના 2 હાથ ફ્રી થઈ ગયા. પરંતુ માણસ ઊભો કેમ થયો? બિકોઝ એને એના શત્રુઓને દૂરથી આમ આવતા જોઈ શકે એના માટે માણસે પ્રયત્ન કર્યો કે મારે ઊભા થવું પડશે. અને મને, કારણ કે હું વાંકો ને વાંકો હોઉં આપણે, તો આપણને ખબર ના પડે કે દૂરથી કોણ આવી રહ્યું છે, એના માટે ઊભા થવું પડે. તો માણસનો ઊભો થવાનો પહેલો મોટિવ શું હતો? તો જંગલી આ મેદાનો છે, જંગલથી ગીચ આ મેદાનો છે, એની અંદર હું કઈ રીતે જોઈ શકું કે દૂરથી કયું પ્રાણી આવી રહ્યું છે, દૂરથી મારો કોણ દુશ્મન આવી રહ્યો છે, એને જોવા માણસ ધીરે 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 ઊભો થયો. બરાબર? માણસ જેવો ઊભો થયો એટલે એના 2 હાથ ફ્રી પડી ગયા. હવે આ જે 2 હાથ જે ફ્રી થઈ ગયા એનો મતલબ એ થયો કે હવે જે આ 2 હાથનો ઉપયોગ સક્ષમ રીતે કરી શકે,
એ વધારે શક્તિશાળી બનશે. એટલે ધીરે 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 માણસે શું કર્યું, આ બે હાથનો સ્માર્ટ ઉપયોગ કરવા લાગ્યો. એટલે માણસ છે એ બીજા કરતાં આ રીતે પણ અલગ પડ્યો. પણ આનું નુકસાન પણ થયું. હવે જુઓ આની સાઈડ ઇફેક્ટ શું આવી. તો આપણે વાંકાને વાંકા હોઈએ છીએ. તમે જુઓ ક્યારે વાંદરાઓને તમે એવું ક્યાંય બી તમે મેડિકલી એવું એક્સપેરિમેન્ટ કરાવી જો, એમને કમરનો દુખાવો નહીં થાય. બિકોઝ એ વળેલી જ છે, એ નેચરલી એ લોકો એ જ રીતે અડેપ્ટ થયા. પરંતુ આપણે સીધા થયા. કુદરતે આપણને એક સ્નાયુ આપ્યો હતો જે બહુ ફ્લેક્સિબલ છે, એને આપણે ઇરેક્ટ કરી દીધો. આ રીતે સ્નાયુ હતો, એને આપણે ઇરેક્ટ આ રીતે ઊભો કરી દીધો. તો આ ઊભો સ્નાયુ છે એ હવે આપણા આખા બોડીનું વજન ફ્લેક્સિબલી આ રીતે સહન કરતો હતો, એ હવે આ રીતે કઈ રીતે સહન કરે. અને જુઓ આપણા મગજનું વજન 2 થી 3% છે, બરાબર. આપણા મગજનું વજન આખું એક આ નાની એક કરોડરજ્જુની એક નાની દંડી છે, એને આખું એને સ્ટેબલાઇઝ કરવાનું છે. તો એના કારણે આપણી ગરદન પણ અક્કડ થઈ ગઈ. આજે આપણને જે આ ગરદનના દુખાવા છે, કમરના દુખાવા છે, એ શું છે, એ આપણી આ જે સાહસ હતું માણસનું ઊભું થવાનું સાહસ, ત્યાંથી આપણને ભેટમાં મળેલા દુખાવા છે, બરાબર. બીજું તમે જુઓ કે કઈ રીતે આ એક પ્રાકૃતિક ઘટનાએ સ્ત્રીઓ સાથે કઈ રીતે અન્યાય કર્યો. જુઓ આ બહુ સમજવા જેવી વાત છે. અને યુપીએસસીના એક ઇન્ટરવ્યૂમાં એક કેન્ડિડેટને આ રીતે પૂછ્યું પણ છે કે તમને એવું લાગે છે કે આ પૃથ્વીએ, આ પ્રકૃતિએ સ્ત્રી સાથે કંઈક અન્યાય કર્યો છે. જુઓ જ્યારે માણસ આ રીતે વાંકો હતો ને, ત્યારે એનો જે વજાઇનલ એરિયા હોય એ સંકુચિત નહોતો, એ પહોળો હતો. એટલે અહીંયાથી ઇઝીલી બાળક બહાર આવી શકતું. પરંતુ જેવો માણસ આ રીતે ઊભો થયો એટલે જે સ્ત્રીનો વજાઇનલ એરિયા છે એ સાંકડો થઈ ગયો. અને હવે અંદર જે બાળક છે એ બહાર આવવામાં એને ખૂબ મુશ્કેલી પડવા લાગી. કારણ કે એનું મગજ છે એ કેટલું મોટું હોય, અંદર માથું મોટું હોય, તો એને આટલું નાનો જે સંકુચિત વજાઇનલ એરિયા થયો એમાંથી એને બહાર કઈ રીતે આવવું. તો આ એક ડિફિકલ્ટી ઊભી થઈ અને સ્ત્રીને આ બધું સહન કરવું પડ્યું. અને એ સહન માત્ર સ્ત્રીએ ન કર્યું, આવનારું બાળક છે ને એના ચાઇલ્ડ મોર્ટાલિટીના રેટ પણ વધી ગયા. નવજાત શિશુના મૃત્યુ થવા લાગ્યા. બાળક જન્મતા વેત જ મરી જાય, બિકોઝ ડિફેક્ટ થઈ જાય એના મગજમાં. અને અહીંયાથી તમે જુઓ પછી અર્લી બર્થ રેટનું એક ચલણ વધ્યું. એટલે પછી માણસે નક્કી કર્યું કે કોઈ પણ પ્રેગ્નન્સી રહી છે તો એના પહેલાં 1.5 વર્ષે પ્રેગ્નન્સી મતલબ બાળક જન્મતું, એટલે બાળક પૂરેપૂરું વિકસિત થઈને આવતું, બરાબર. અત્યારે પણ તમે જુઓ કે વાંદરાનું બચ્ચું છે એ પૂરેપૂરું વિકસિત થઈને આવશે. એ જેવું જન્મશે ને એના 2-3 દિવસમાં ઠેકડા મારવા મળશે. પરંતુ આપણે માણસો 1 વર્ષ સુધી જન્મના 9મા મહિને આપણે માંડ ચાલતા, આમ ધીમે 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 કોકના સહારે ચાલતા શીખીએ છીએ. તો પેલા માણસ છે એ પણ આવી જ રીતે, જેમ વાંદરાનું બચ્ચું આવીને 1-2 દિવસ પછી ઠેકડા મારવા લાગે, ગાયનું બચ્ચું તમે જુઓ, વાછરડું પણ 1-2 દિવસમાં તમે જુઓ ને, સવારે જન્મ્યું હોય ને સાંજે તો આમ ઊભું થવાનો પ્રયત્ન કરે, તો એ પરિપક્વ ઉંમરે આવે. પરંતુ જેવો માણસ આમ સીધો ચાલવા લાગ્યો, વજાઇનલ એરિયા નાનો થઈ ગયો, એટલે બાય ડિફોલ્ટ આપણે 1.5 વર્ષની જગ્યાએ 7મા, 8મા કે 9મા મહિને ડિલિવરી કરાવવી પડી. એટલે માણસ અપરિપક્વ જન્મવા લાગ્યો. એટલે કે આ અર્લી બર્થ રેટ પાછળનું લોજિક પણ આ છે. એટલે નેચરલ સિલેક્શનમાં આપણે કઈ રીતે પરિવર્તન લઈ આવ્યા. અને જુઓ અહીંથી જ આ જે માણસો જન્મે છે ત્યારે અન્ય પ્રાણીઓ જેવા વિકસિત હોતા નથી. એ વિકસિત ના હોવાના કારણે અહીંથી આપણી પરસ્પર નિર્ભરતા વધવા લાગી. એક વાંદરાનું બચ્ચું એના મા અને બાપ ઉપર એટલું નિર્ભર નહીં હોય જેટલું માણસનું બાળક છે. તો આ રીતે અહીંયાથી પરસ્પર નિર્ભરતા વધી અને સામાજિક ક્ષમતા છે એ આપણી આના લીધે વધવા લાગી. આપણે સામાજિક રીતે એકબીજાની વધારે નજીક રહેવા લાગ્યા. અને અહીંયાથી જ ઉદ્ભવ થયો સોસાયટીનો. જુઓ આમાં ફક્ત જે લોકો સામાજિક સોસાયટી રીતે ગેધરિંગ કરવામાં, એકબીજાની પરસ્પરતાને, એકબીજા ઉપર પરસ્પર આપણે નિર્ભર છીએ એને એન્જોય કરવામાં જે લોકો સક્સેસફુલ થયા, એ લોકો ઉત્ક્રાંતિની રેસમાં વધારે સફળ થયા.
એટલે આગળ તમે જુઓ ધીરે ધીરે આવશે કે કેમ હ્યુમન રેસ છે એ વધારે સફળ થઈ, બિકોઝ આપણે ગ્રુપ બનાવી શકતા હતા, આપણે એકબીજાને સમજી શકતા હતા, આપણે એકબીજાની સાથે રહી શકતા હતા. કેમ? આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણે એકબીજા ઉપર નિર્ભર છીએ. કોઈ બાળકને તમે એકલું મૂકી દો તો એ નહીં જીવી શકે, એને જરૂર પડશે માતાના દૂધની, એને જરૂર પડશે કોઈકના ટેકાની. તો આ રીતે આપણે પરસ્પર નિર્ભર એકબીજા ઉપર પહેલેથી છીએ, અન્ય પ્રજાતિઓ જેવું નથી. તો માણસની જે આ ઉત્ક્રાંતિ છે એ ઉત્ક્રાંતિનો આ પોઈન્ટ છે એ તમે તમારા એસે અને તમારી ઇન્ડિયન સોસાયટીના મૂળમાં શું છે એનું મૂળ અહીંયા રહેલું છે, બરાબર. અને માણસો જે રીતે પછી અધકચરા જન્મવા લાગ્યા એના લીધે હવે જુઓ તમે વાંદરાનું બચ્ચું કે ગાયનું બચ્ચું છે ને એ પહેલેથી અમુક વસ્તુ શીખીને જ આવે છે. તમે એને એ ના શીખવાડી શકો કે ધર્મ શું છે, બિકોઝ એ ડેવલપ જ નથી થયું એ રીતનું, બરાબર. એ ઓલરેડી ડેવલપ. વાંદરાના બચ્ચાને તમે એમ ના શીખવાડી શકો કે ભાઈ તારે સ્કૂલે જવાનું છે. ઇટ્સ અ વેરી અનપોસિબલ થિંગ, ઇમ્પોસિબલ થિંગ છે, બરાબર. પણ માણસના બચ્ચાને તમે શીખવાડી શકશો. કેમ? આ બચ્ચું છે એ અર્ધ વિકસિત છે, એની પર કોઈ પ્રકારની છાપ નથી. આ વસ્તુને તમે સાયકોલોજી સાથે સિલેક્ટ કરો તો ત્યાં તમને એક વર્ડ જોવા મળશે, એ છે ટેબ્યુલા રાસા, કે માણસ જન્મે ને ત્યારે એ કોઈ પણ પ્રકારની છાપ લઈને આવતો નથી, એ કોરી પાટી જેવો છે. અને ફિલોસોફીમાં તમે જશો તો અહીંયા આવશે પ્લેટોનો આઈડિયાલિઝમનો સિદ્ધાંત, કે માણસ છે એની પાસે કોઈ ઇનેટ આઈડિયા હોતો નથી. માણસ પાસે માત્ર માણસનો જ ઇનેટ આઈડિયા હોય છે, બાકી બધા આઈડિયા છે એ માણસ બહારથી શીખે છે, બરાબર. તો માણસનું સારભૂત તત્વ માણસ તરીકેનું એને ખબર હોય છે, બાકીનું બીજું કંઈ જ હોતું નથી. પરંતુ ભારતીય ફિલોસોફીમાં જશો અહીંયાથી તો અલગ છે. ભારતીય ફિલોસોફી શું કહેશે કે મારા ઉપર પૂર્વજન્મના કેટલાક મારી પર અસર છે, મારા કર્મો છે, તો આ હું પૂર્વજન્મના કર્મ હું ભોગવું છું. મારી પર આપણા અહીંયા તમે જોજો કે તાંત્રિક વિદ્યાઓમાં આપણને કંઈક પૂર્વજન્મનું યાદ હોય છે, પરંતુ સાયન્સ એવું કહે છે કે માણસ એ રીતે જન્મે છે કે એને કંઈ ખબર હોતી નથી. એનું ડેવલપમેન્ટ જે થાય છે એ એક્સટર્નલ ફોર્સ, એની માન્યતા છે, એનો સમાજ છે, એનું શિક્ષણ છે, એનો પ્રભાવ એના પર બહુ મોટો હોય છે. અને આ પ્રભાવ બીજા પ્રાણીઓ પર કેમ નથી પાડી શકતા આપણે? બિકોઝ એમનો જન્મ થાય ત્યારે એ મેચ્યોરિટી સાથેનો એમનો જન્મ હોય છે. માણસ મેચ્યોર જન્મતો નથી, માણસ ધીરે ધીરે મેચ્યોર બને છે. અને આ મેચ્યોર બનવામાં માણસ ઉપર શિક્ષણનો, ધર્મનો અને સમાજનો પ્રભાવ હોય છે. તો આ વસ્તુ આપણે અહીંયાથી શીખવાની હતી કે બાકી પ્રાણીઓ મજબૂત અવસ્થામાં જન્મે છે એટલે જ તેમનો કોઈ ફેરફાર, તેમની માનસિકતા ઉપર કોઈ પ્રભાવ પાડી શકાતો નથી, માણસ પર પ્રભાવ પાડી શકાય છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે માણસ છે એ ધીરે ધીરે એનામાં આ વસ્તુ આપણે જોઈ કે માણસનું જે આ મગજ છે એ કઈ રીતે વિકસ્યું અને આપણી પાસે અન્ય પ્રજાતિઓ કરતાં વિશાળ મગજ હતું. હથિયારોનો ઉપયોગ કરવાનું આપણે જાણતા હતા, શીખવાની ક્ષમતા આપણે કેળવી હતી અને જટિલ સામાજિક વ્યવસ્થા પણ આના કારણે ઉદ્ભવી અને આના કારણે જ આપણે પૃથ્વી પર એડવાન્સ થયા. છતાંય આપણે આ બધું કરતાં કરતાં 20 લાખ વર્ષનો સમય લાગી ગયો અને આ 20 લાખ વર્ષોમાં માણસ છે એ એક ડરમાં જીવતો હતો અને આ ડરના મૂળ એટલા ઊંડા છે અને એના કારણે જ તમે જુઓ આજે પણ માણસને એક ડર છે. શેનો? તો કદાચ યુદ્ધ થઈ જશે તો, કદાચ બીજી પ્રજાતિ મારા ઉપર આમ કરી જશે તો. આવા ડરના કારણે આપણે વધારે સ્વાર્થી બન્યા, વધારે ભીરુ બન્યા અને એના કારણે જ આપણે શસ્ત્રોનો વધારે વિકાસ કર્યો, આપણે દિવાલો વધારે બનાવી, આપણે પ્રકૃતિ સાથે એટલું તાદાત્મ્ય સાધી શક્યા નહીં. આનું મૂળ અહીંયા રહેલું છે. આશા છે કે તમને આ વસ્તુ સમજાઈ હશે. હવે જુઓ આગળ કે માણસ છે એ કઈ રીતે ફૂડ ચેઇનમાં આપણે પહેલાં છે ને આ 20 લાખ વર્ષો સુધી તો માણસ જે ફૂડ ચેઇન હોય કે કોઈ વસ્તુને મારીને ખાવાની છે તો એમાં માણસ છે ને છેલ્લે હતો. કોઈ વસ્તુને મારીને ખાવાની વાત હોય એમાં માણસ છેક તળિયે આવતો. એટલે કે કોઈ પ્રાણી છે એને સિંહ, વાઘ કે બધા મારી નાખે તો એ લોકો બધા ખાય, એના પછી જેકલ ખાય, શિયાળ ખાય, એના પછી પક્ષીઓ ખાય અને પછી છેલ્લે માણસ ખાતો. કેમ? માણસ આ બધાની સામે ફિઝિકલી એમની સામે લડી શકે એવો જ નહોતો. તો આપણે આ માંસપેશીઓમાં સૌથી છેલ્લે આવતા આ ફૂડ ચેઇનમાં
પણ આપણે આ ફૂડ ચેઇનમાં અત્યારે ક્યાં છીએ? આ ટોપ પર છીએ. તો આ ટોપ પર તો આપણે માત્ર છેલ્લા 1 લાખ વર્ષમાં જ આપણે આ ટોપ પર પહોંચ્યા છીએ. તો મિત્રો, આનામાંથી આપણે એ વસ્તુ શીખવાની છે કે આપણો આ જે ઇતિહાસ છે એમાં મનોવૃત્તિને સમજવાની આ ચાવી છે. અને એ ચાવી શું છે? ફૂડ ચેઇન. કે જંગલમાં જે ઉપલબ્ધ ખોરાક હતો એના પરના અધિકારોમાં હોમોજીનસ જે માણસનું સ્થાન તો હમણાં છેક સુધી મધ્યમાં હતું. અને લાખો વર્ષ સુધી માણસ નાના નાના પ્રાણીઓનો શિકાર કરીને આહાર એકઠો કરતો હતો. અને ખુદ મોટા મોટા જે બીજા પરભક્ષી પ્રાણીઓ હોય એનો શિકાર માણસ પોતે બની જતો. 4 લાખ વર્ષ પહેલાં તો માનવ અમુક પ્રજાતિઓ માટે નિયમિતપણે મોટા પ્રાણીઓનો શિકાર કરતો થયો. આવા મોટા મોટા પ્રાણીઓનો શિકાર કરતા તો માણસ હમણાં શીખ્યો. અને 1 લાખ વર્ષ પૂર્વે જ માણસ ફૂડ ચેઇનમાં ઉપર આવ્યો. હવે જુઓ, જેવો માણસ અહીંયા ગયો ને, જેવો અહીંયા 20 લાખ વર્ષ પહેલાં તો આપણું કંઈ ઠેકાણું એ નહોતું. 4 લાખ વર્ષ પહેલાં આપણે માંડ હજી આ એક હાથીને મારવો હોય તો આપણે મારી નહોતા શકતા. અને 1 લાખ વર્ષ પહેલાં જેવો માણસ શીખી ગયો કે કઈ રીતે હું ઇન્ટેલેક્ચ્યુઅલ આ લોકોને છેતરી શકું છું, કઈ રીતે હું હથિયાર બનાવી શકું છું, કઈ રીતે હું આ લોકોને છુપી રીતે મારી શકું છું, જેવું 1 લાખ વર્ષ પહેલાં માણસ આ શીખ્યો, એના પછી આપણી આખી ઇકોસિસ્ટમ હલી ગઈ. બરાબર? આપણું જે પ્રાકૃતિક બેલેન્સ જે ચાલ્યું આવતું હતું એ બધું ખેદાન મેદાન થઈ ગયું. અને એટલે કહેવાય છે કે આ પર્યાવરણમાં જે ડિસ્ટર્બન્સ આવ્યું છે એ એન્થ્રોપોજેનિક છે, માણસના કારણે જ આવ્યું છે, બાકી કોઈ આનું ગુનેગાર નથી. તો જુઓ આગળ શું કહે છે, આની અંદર આપણે શું શીખવાનું છે? તો ઇકોસિસ્ટમનો જે કંટ્રોલ હતો એને બેલેન્સ કરવાનો, ઇકોસિસ્ટમને આ ધીરે ધીરે જે ફૂડ ચેઇનમાં માણસ આગળ આવતો હતો એના કારણે ઇકોસિસ્ટમ છે એ બેલેન્સમાં આગળ ચાલી રહી હતી. પરંતુ આના કારણે એક સિંહ છે કે પછી શાર્ક માછલી છે એ બધું નષ્ટ ના કરી નાખે. અને હરણો, જે હરણ છે સિંહ જેવું ખાઈ જાય એટલે પછી એનામાં દોડવાની શક્તિ પણ કેટલી હતી કે સિંહના શિકારથી એ બચી જાય એટલી હતી. બરાબર? પરંતુ જેવું માણસ છે એ આ બધાથી ઉપર આવ્યો એટલે માણસે ના તો હરણની દોડવાની સ્પીડ ધ્યાનમાં રાખી, ના એને પ્રકૃતિ કઈ રીતે એડેપ્ટ થાય છે એ ધ્યાન ના રાખ્યું, અને માણસ સીધો બની ગયો માલિક આ પ્રકૃતિનો. અને એને શું કર્યું? ઘાતકી યુદ્ધો કર્યા, પર્યાવરણનો વિનાશ કર્યો, અને માણસે સર્જ્યા ઐતિહાસિક સંઘર્ષો. અને આ સંકટોમાંથી માણસે આ પૃથ્વીને, આ પર્યાવરણને સાવ ખેદાન મેદાન કરી નાખ્યું. હવે આ ખેદાન મેદાન જે માણસે કર્યું, આ ઇકોસિસ્ટમ છે એ માણસના કૂદકા સાથે ગતિ ન સાધી શકી. અને આના પરિણામે આ સફળતાનું મૂળ, આ માણસ આ બધું કઈ રીતે શક્યો? તો આ સફળતાનું મૂળ શું છે? આગ. આપણે અગ્નિ સાથે આપણો પરિચય થયો. અગ્નિ સાથે જેવો પરિચય થયો આજથી 8 લાખ વર્ષ પહેલાં, આપણે ક્યારેક એક્સિડેન્ટલી આપણને ખબર પડી કે આ રીતે તણખો જરે ને આ રીતે આગ થાય. અને પછી તો 3 લાખ વર્ષ પહેલાં આપણે આ આગને શું કરી દીધી? ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી દીધી. આ આગને આપણે એક સંસ્થાગત રીતે ઉપયોગમાં લઈ આવ્યા. પ્રકાશ તરીકે આપણે એને અજવાળું કરવા ઉપયોગમાં લેતા. એને આપણે, હવે તમે જુઓ, નિયાન્ડરથલ ક્યાં રહેતા? વેસ્ટર્ન યુરોપમાં રહેતા. ઠંડીથી મરી જવાય એ તો નિયાન્ડરથલ હતા એટલે જીવી શક્યા. આજનો માણસ તો ખતમ થઈ જાય. તો પ્રકાશનો હૂંફ તરીકે એક ગરમી પેદા કરવા પણ આપણે ઉપયોગમાં લીધું. અને બીજું, આદમખોર સિંહ આવી જાય, વાઘ આવી જાય તો એને ડરાવીને ભગાડવા માટે પણ આગનો આપણે ઉપયોગ કર્યો. અને એક સૌથી મહત્ત્વનો ઉપયોગ આપણે આગનો કર્યો રસોઈમાં. હવે જુઓ, માણસ છે ને પહેલાં આ કાચા પ્રાણીઓના માંસ ખાતો. હવે એ માંસ ખાય એટલે શું થાય? એને પચવામાં બી સમય લાગે. અને એ માંસને માણસ ત્યાંથી કાઢે, પછી એને કંઈક એક પ્રોસેસ કરતો હશે તો એમાં પણ કેટલો બધો સમય જતો. પણ જેવી આગ શોધાઈ એટલે માણસને આ રસોઈ છે એ માંસ છે એને પકાવવા લાગ્યો. મતલબ કે એ માંસને બાફી અને રાંધીને ખાવા લાગ્યો. અને આ રીતે રસોઈએ શું કર્યું? કેમિસ્ટ્રી અને બાયોલોજી બંનેમાં પરિવર્તન કરી નાખ્યું. અને માણસની કેમિસ્ટ્રી અને બાયોલોજી બંને બદલાઈ. અને સમય આનો સૌથી વિજેતા માણસને
ક્યાં બન્યો? માણસને આ બધું કરવાનો સમય ઓછો લાગવા માંડ્યો, એટલે માણસ પાસે બીજો સમય વધવા લાગ્યો. પહેલાં તો આપણે શું કરતા, આપણો બધો સમય શેમાં વેડફી નાખતા અથવા તો શેમાં ઇન્વેસ્ટ કરતા, બિકોઝ માણસે અલ્ટિમેટલી જીવવાનું તો હતું. તો એને એક સિંહને મારવાનો હોય, એક હરણને મારવાનું હોય, એક હાથીને મારવાનો હોય, તો માણસનો આખો નહીં 2-2 દિવસ આમાં જતા રહેતા. પછી માંડ કંઈક હાથમાં લાગે ને પછી માંડ માણસ ખાવા ભેગો થાય. પરંતુ જેવી આગ શોધાઈ એટલે માણસે ઓલરેડી ફૂડ ચેઇનમાં અહીંયા 1 લાખ વર્ષ પહેલાં ઉપર આવી ગયો અને આ 3 લાખ વર્ષમાં માણસનો પરિચય થઈ ગયો આગ સાથે. એટલે બધું એ રાંધીને ખાવા લાગ્યો એટલે એના મગજને ફટાફટ શક્તિ મળવા લાગી. એટલે માણસ વિચારવાની શરૂઆત છે, એને અલગ અલગ પ્રકારનું એનું બ્રેઇન એક્ટિવ થયું, બરાબર, મગજનો વિકાસ થયો અને માણસે આગને કાબૂમાં લઈ લીધી. જુઓ, આ સૌથી મોટી જીત છે. આગ છે એ તો કેટલી શક્તિશાળી વસ્તુ છે. માણસને આગથી ડર લાગતો, પરંતુ અલ્ટિમેટલી માણસે આગને કાબૂમાં લઈ લીધી. આવું કોઈ બીજી પ્રજાતિ કરી શકી નહીં. અને આ બદલાયેલા પરિણામના કારણે માણસ બીજાથી ઘણો અલગ થઈ ગયો. માણસના દાંત છે એ પેલા બહુ મોટા હતા. માંસને ખાવું હોય, કોઈ પ્રાણી છે એને ફાડી ખાવાનું હોય તો તમારા દાંત કેટલા મજબૂત જોઈએ, એટલે પેલા માણસના દાંત બહુ મજબૂત હતા. પછી આવડા મોટા કાચા માંસને પચાવવું હોય તો તમારા આંતરડા બી પેલા બહુ મોટા હતા આપણા. પરંતુ ધીરે ધીરે આપણે રાંધીને ખાવા લાગ્યા એટલે આપણા દાંત બી નાના થયા, આપણા આંતરડા નાના થયા અને અલ્ટિમેટ એનર્જી ક્યાં પહોંચી? મગજ પાસે પહોંચી. એટલે આપણું મગજ મોટું થયું, આપણા મગજનો વિકાસ થયો. તો આ રીતે માણસ છે એ બીજા કરતાં ધીરે ધીરે અલગ થયો. હવે જુઓ કે હવે માણસ છે, માણસ શું ખરેખર હવે આ પુસ્તકમાં 2 થિયરી આપવામાં આવી છે. એટલે અહીંયા સુધી આપણે જોયું કે મોડર્ન માણસ છે એને કઈ રીતે રાંધીને ખાતા શીખ્યું, કઈ રીતે એને આગને કાબૂમાં લીધી, કઈ રીતે એને જંગલો સળગાવીને ખેતી કરવાની હવે ધીરે ધીરે શરૂઆત કરશે, બરાબર. પરંતુ અહીંયા સુધી જે માણસ પહોંચ્યો, હવે આ માણસ જે અહીંયા પહોંચ્યો એમાં આગના તો અનેક ફાયદાઓ થયા, બરાબર. પરંતુ આ ફાયદાઓ છે ને એ દરેક સુધી પહોંચ્યા નહીં. અને આ જેની પાસે પહોંચ્યા એ માણસ સફળ થયો. અને એ કોણ? એ એટલે હોમોસેપિયન્સ. હવે જુઓ, અહીંયા આપણે 2 થિયોરી યાદ રાખવાની છે. થિયોરી ઇન ધ સેન્સ કે આપણે ખાલી સમજ માટે કે માણસ છે ને એની પાસે એક તો શું હતું? હાઇબ્રિડ થિયરી, કે કદાચ આપણે છે એ પ્યોર સ્પીસીસ નથી. આપણી સ્પીસીસ છે એ કેવી છે? આપણી સ્પીસીસ પણ ક્યાંક ને ક્યાંક છે એ નિએન્ડરથલ સાથે, ઇરેક્ટસ સાથે, હેબિલસ સાથે, ફ્લોરોસિસ સાથે ક્યાંક ને ક્યાંક આપણે સમાગમમાં આવ્યા અને આપણે નિએન્ડરથલ અને હોમોસેપિયન્સનું મિક્સ વર્ઝન છીએ. તો એક હાઇબ્રિડ થિયરી છે એ એવું કહે છે કે આપણે આ બધા સાથે ક્યાંક કોઈક સમહાવ આપણે એમની સાથે સમાગમ કર્યું અને આપણે તો યુરેશિયન પ્રજાતિ છે એ નિએન્ડરથલ અને સેપિયન્સનું મિશ્રણ છે. જ્યારે એશિયામાં ઇરેક્ટસ સાથે આપણે સમાગમ કર્યું હશે તો ચીની લોકોને, કોરિયન લોકો છે એ ઇરેક્ટસ અને સેપિયન્સનું મિશ્રણ છે. પરંતુ આની સામે એક બીજી થિયરી પણ છે. એ શું કહે છે? રિપ્લેસમેન્ટ થિયરી. રિપ્લેસમેન્ટ થિયરી એવું કહે છે કે ક્યારે માણસ વચ્ચે અને બીજી પ્રજાતિ વચ્ચે સમાગમ થયો નથી. કોઈ પણ પ્રજાતિ વચ્ચે આવી કોઈ સેક્સ્યુઅલ ઈચ્છા થઈ નહોતી. નિએન્ડરથલ મુજબ અને સેપિયન્સ છે એ ક્યારેય પ્રેમમાં પડ્યા નથી અને બાળકો પેદા કરી શક્યા નથી. પરંતુ અગેઇન આપણે રિપ્લેસમેન્ટ થિયરી પ્રમાણે આપણે શુદ્ધ સેપિયન્સ છીએ. આપણે ચિમ્પાન્જી આપણી દાદી હતી એવું તો રિપ્લેસમેન્ટ થિયરી પણ માને છે. પરંતુ એના પછી ચિમ્પાન્જી પછી જે બધી અલગ અલગ પ્રજાતિઓ આવી એની વચ્ચે કોઈ સેક્સ્યુઅલ સંબંધો હતા નહીં અને આપણે પ્યોર સેપિયન્સ છીએ. વી આર પ્યોર આયરન કે જે આર્યન બ્લડ આપણે કહીએ છીએ એ છીએ. એ તો વળી પાછો એનાથી પણ એડવાન્સનો સિદ્ધાંત છે. પરંતુ ધીરે ધીરે આ રીતે અલગ અલગ થિયરી છે. પરંતુ આ બધું જ અગેઇન તર્ક વિતર્ક પર આધાર રાખે છે. 70,000 વર્ષનો જે આ સમયગાળો છે એમાં રિપ્લેસમેન્ટ થિયરી જો સાચી હોય તો આપણે બધા જ છે એ પ્યોર સેપિયન્સ છીએ. પરંતુ એવું છે નહીં. કેમ નથી મિત્રો? તો હમણાં જ શું થયું, એક આ ડેનિસોન નામની કેવ મળી આવી, બરાબર. હવે એ કેવની સાથે સાથે બીજી ઘણી બધી પણ સમકાલીન ગુફાઓ મળી આવી છે અને એ ગુફાઓમાંથી જે પણ
અવશેષો મળ્યા છે એનું ડીએનએનું એનાલિસિસ થયું અને આ ડીએનએના એનાલિસિસ પરથી એવી ખબર પડી કે આજે પણ મધ્ય પૂર્વ અને યુરોપના જે આધુનિક માણસો છે એના ડીએનએમાં 1-4% હિસ્સો શેનો છે ખબર છે? નિએન્ડરથલના ડીએનએનો છે. એટલે યુરોપિયન પ્રજાતિ જે છે એની અંદર, યુરેશિયન પ્રજાતિ જે છે એની અંદર નિએન્ડરથલનું 1-4% ડીએનએ છે. અને આની સામે જ ઓસ્ટ્રેલિયાના જે ટ્રાઇબલ્સ લોકો છે એના ડીએનએની તપાસ કરતાં જાણવા મળ્યું કે એની અંદર પણ ડેનિસોવાના ડીએનએ છે. એટલે અલ્ટિમેટલી આપણી અંદર જે ડીએનએ છે એ આ લોકોનો મિશ્રિત વર્ઝનના છે. તો આ પરિણામો જો કદાચ સાચા હોય તો આ દિશામાં આપણે વધારે હજી સંશોધન થશે અને સંશોધનને બળ પણ મળશે અને કદાચ હાઇબ્રિડ થિયરી કંઈક અંશે સાચી પણ બની શકે. પણ સાથે યાદ એ રાખવાનું છે કે રિપ્લેસમેન્ટ થિયરી છે એ પણ કોઈ હંબગ વસ્તુ નથી, કંઈક વાસ્તવિકતા તો આ થિયરીમાં પણ છે. તો આપણે અલ્ટિમેટલી આ બધું સમજ્યા અને આ સમજ્યા પછી આપણે શું સમજ્યા કે માણસ છે એ અહીંયા સુધી પહોંચ્યો એમાં કંઈક એક્સિડેન્ટલ વસ્તુ કામ કરી ગઈ છે. કદાચ આ જ જગ્યાએ અત્યારે નિએન્ડરથલ પણ હોઈ શકત, સોલિયન્સિસ પણ હોઈ શકત, ફ્લોરસિસ પણ હોઈ શકત, પરંતુ હોમોસેપિયન્સ અહીંયા છે તો એ રાજ હવે હોમોસેપિયન્સ આટલો મજબૂત કેમ બન્યો અને આ હોમોસેપિયન્સ દુનિયા ઉપર રાજ કેમ કરી શક્યા એનું કારણ એમની અસાધારણ ભાષા છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ સમજીશું કે આ અસાધારણ ભાષાથી માણસ કઈ રીતે આગળ વધ્યો, કઈ રીતે માણસ છે એનામાં જ્ઞાનની એક ભૂખ પેદા થઈ અને કઈ રીતે આપણે નોલેજ પ્રાપ્ત કર્યું. તો અહીંયા સુધી આપણે આપણું ફર્સ્ટ ચેપ્ટર છે આ બુકનું કવર કરી ચૂક્યા છીએ અને આ બુકમાંથી તમને એ ખબર પડશે ધીરે ધીરે કે કઈ રીતે માણસ છે એ માણસની જે ઉત્ક્રાંતિ છે એ કઈ રીતે થઈ, આ માનવ જાતિનો ઇતિહાસ છે એ કઈ રીતે ધીરે ધીરે આગળ વધ્યો છે. થેન્ક યુ. જો તમને આ પ્રયાસ ગમ્યો હોય તો કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.